ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજ છે રવિવાર, કારણ કે રવિવાર એટલે અમારે ત્યાં ઉત્સવ જેવો તહેવાર છે, કારણ કે આજે જવાનું છે એમાં ખુખાર મેલીમાના દર્શન કરવા। તો મિત્રો ચલો અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને બી દર્શન કરાવશું માં ખુખાર મેલીમાના। જય માં બારે જવાળી। તો હું અત્યારે જમવા બી ગયો, કારણ કે રવિવાર છે ને 12:30 થઈ ગયો, તો અમારે જવાનું છે બારે જા જમીન પછી થોડી પછી નીકળશું। ચાલો મિત્રો હવે આપણે નીકળશું અને જશું બારેજા ધામમાં મેરળીમાના દર્શન કરવા। ચલો તમે બી દર્શન કરજો, અમે તમને દર્શન કરાવશું જરૂરથી। જય મા અંબાડી રામ, જય ખુખાર મેળી। હા તો આપણે જઈએ હવે બારેજા ધામ ખુખાર મેળીમાં દર્શન કરવા। આજે રવિવાર હે ને, દર રવિવારે જઈએ, બહુ મજા આવી આવતી એમ। હા ફટાફટ કામ બધે પતન તો જલ્દી જવાનું થાય, ની મજા આવે એમ। चलो पड़ जाए। चलो गैस पंप पे थोड़ा गैस भराई लिया। In the distance dreams unfold, with your love unrolled, every step a new sight, in your arms love's light, beyond the horizon we explore, in your love I want more. Oh, every moment, every day, with you I find my way. Oh, through the unknown we tread, in your love I'm led. મિત્રો આપણે આવી ગયા હતા બારેજા, કારણ કે ગાડી પાર્કિંગ મૂકી હવે જઈએ છે માના સાનિધ્યમાં। સમજો ગાઈસ આવી જશે અમે બારેજા ધામ ખુખાર મેળીમાના દર્શન કરવા। રામ માળી રામ આવી આપણે બારેજા ધામ ખુખાર મેળીમાના દર્શન કરવા। તમે બી દર્શન કરજો, જય ખુખાર મેળી। સમજો તમે પાર્કિંગ में देखो चालते चलो फ्रेंड આપણે આવી ગયા છે બારેજા ધામ। મિત્રો તમે જોઈ શકો છો કે એટલી બધી પબ્લિક છે ને કે બહુ જોરદાર, કારણ કે રવિવારના દિવસે તો માતાનો ભાઈ એ દર્શન કરવા એટલા લોકો આવે ને, ક્યાંય ક્યાંથી આવશે એવું નહીં, ગુજરાતથી ગુજરાતના બહારના બી લોકો આવશે, કારણ કે માના પરચા જેવા છે ભાઈ, કારણ કે માનું પ્રવચન જ એવું હોય ને ભાઈ। એટલી બધી બહુ જોરદાર પબ્લિક છે। તો માળીને હવે આવવાનો ટાઈમ બી થઈ ગયો, તો હવે આપણે જાશું થોડી ધીમે ધીમે અંદર। મિત્રો માન્યા સાનિધ્યમાં એટલી પબ્લિકનો ઘસારો છે કે બહુ જોરદાર છે, કારણ કે માનું પ્રવચન જેવું છે, તો બધા લોકો માનું પ્રવચન આભાર માટે આવે છે ને બધા કોઈ બી ભક્ત આવે કે માની સામે અરજી કરે છે, મારી મારું દુઃખ આટલું ઘટાડે અને આવુંના દુઃખની દૂર કરે છે। તો જરૂરથી તમે બી મિત્રો આવજો, કારણ કે માનું જે પ્રવચન છે ને એ જ મેન છે, કારણ કે દર્શન કરીને તો ઘણા લોકો આવે તો દર્શન કરીને જતા રહે, પણ મારું તો એવું કહેવું છે કે દર્શન કરીને ના જાઓ, માતાજીનું પ્રવચન આપો તો બહુ મજા આવશે, કારણ કે માતાજીનું પ્રવચન છે ને એ જ મેન છે મહત્ત્વનું, એ થોડુંક દિલમાં ઉતારશો ને જિંદગી સફળ થઈ જશે, કારણ કે માતાજીનું આખ્યાન જ બહુ જોરદાર હોય। તો જરૂરથી મિત્રો આવજો, કારણ કે શું જો ફ્રીમાં માતાજીની પ્રસાદીમાં બહુ જોરદાર છે, તો જરૂરથી આવજો અને બારેજાના
ખુખાર મેલીમાંના દર્શન ચોક્કસથી કરજો. જય મા ખુખાર મેલી, જય મારી હવની મનોકામના પૂર્ણ કરી દે મારી મેલડી. હવે મિત્રો ક્યાંય ક્યાંથી એવું નહીં કે ગુજરાત ક્યાંય ક્યાંથી લોકો આવે છે અને માના સાનિધ્યમાં આવીને માની પ્રવચન આપણે છે. તમે બી ચોક્કસ આવજો માના સાનિધ્યમાં. તમારી વસ્તી તમને પૂજા પાઠ ભક્તિ કરે એમનું ભલું કરજો. વિરાટ સ્વરૂપ કૃષ્ણ ભગવાને અર્જુને જોયું હતું. સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કોઈ મારા વિરુદ્ધે બોલવા વાળો બધા આટલો સમય નથી મારી ગાડી ગાડી મંદિર ગાડી નહીં આવે બરાબર ત્યારે પણ નહીં કરવાનું તમારા ગામમાં હાથા છે ને એમના ભક્તો માટે તો કદાચ અડધી રાતે આવવા થશે તો મેરડી માતા જોડે ના ઉપર નિરાશ થવું હું તમારી જોડે હું ક્યાં ના આવું તમે તો અહીં આવો છો એક જ ઘર આટલું નહીં બસ આવી ભાવના રાખજો અને બહુ ઘેર પગલા પડવાની ઈચ્છા હોય મારે ઘેર ઓટો મારી જશે. હવે અમારે પટ્ટાથી જલ્દી અને હવે જવાનું છે આપણે ઘરે. મામા આમાં અંગત મોકલું એકલા તો વાંધો નહીં એ ભલે પોતે જતા હોય પછી મામા ફોન કરે તમે ખોઈ ગયો કઈ નહીં ગોતીને આવજો. રામ માળી રામ. ફોટો મને ના મોકલ્યો લે હળજી હવે હળો. રામ માળી રામ. ઘરે જે છે રામ માળી રામ. તો હવે જશું આપણે ઘરે કારણ કે ગાડી કાઢવામાં જ પ્રોબ્લેમ છે કારણ કે ટ્રાફિક બહુ જોરદાર છે ભાઈ. ખાલી તમે જોઈ શકો છો કેટલી ભીડ છે આ બધા સાધને સાથે. બસ નકા પીપુડા બગાડો તમે. સર્વે મિત્રોને રામ માળી રામ. જય ખુખાર મેલી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.